क्वेश्चन आपेल आकृति में रेखा एक्स वाय और एम एन ए ओ बिंदु में छेदे छे एटले आपणे आ एक्स वाय छे अने आ एम एन छे ए कया बिंदु में छेदे छे ओ बिंदु में छेदे छे। जो पी ओ वाय 90 होय पी ओ वाय केटलो होय 90 ए जेम बी 2:3 होय तो सी नुं माप आपणे शोधवानुं छे बराबर। हवे अहींया जोवा जईए तो ए जेम बी 2:3 आपेला छे बराबर। तो ए ने आपणे समजी लईए 2x ए ने आपणे समजी लईए 2x અને b ને આપણે સમજી લઈએ 3x એટલે અહીંયા કેટલા કરી દઈએ આપણે 3x બરાબર। હવે આ તમને એંગલ જે આપેલો છે એ કેટલો આપેલો છે 90 અંશ આપેલો છે। આ 90 હોય તો આ પણ કેટલું હોય 90 જ હોય બરાબર, કારણ કે 90 ને 90 કેટલા થાય 180 રેખિક જોડ બરાબર। તો આપણે આ ત્રણેયનો સરવાળો કરીએ તો કેટલા થાય 180 થવા જોઈએ। તો 3x + 2x + 90 બરાબર કેટલા થાય 180 बराबर। आ 90 ने आपणे सामे मोकली दीए 3x + 2x એટલે કેટલા થઈ જશે 5x 180 - 90 એટલે 5x બરાબર કેટલા થશે 90 એટલે કે x બરાબર કેટલા થશે 90 ના છેદમાં 5 90 ના 5 ભાગ કરો તો x ની કિંમત આપણને કેટલી મળે 18 અંશ મળે। કેટલી મળે 18 અંશ મળે। હવે આપણે c ની કિંમત ગોતવાની છે। કોની કિંમત ગોતવાની છે c। હવે c તમે જોશો તો અભિકોણની જોડ બનાવે છે। શું બનાવે છે અભિકોણની જોડ કોની સાથે તો જુઓ આ એંગલ एक्स वाय અને આ છે mn આ શું છે mn બરાબર। આ एक्स वाय અને આ છે mn આપણે શું ગોતવાનું છે c ની વેલ્યુ ગોતવાની છે। કોની ગોતવાની છે c બરાબર। તો c છે એ કઈ રીતે બને છે તો c નો પડોશી કોણ છે 90 c નો પડોશી કોણ છે 90 + a 90 + a तो c एंगल आपने मळे ए कई रीते मळे 90 + a छे ए शुं छे 2x एनी किंमत केटली छे बेटा 2x। हवे जेमां x केटला लेवाना छे 18 x केटला लेवाना छे 18 तो 18 × 2 = 36 36 में 90 नाखो 36 में 90 नाखो तो केटलो आंसर आवे 126 आंसर आवशे। एनो मतलब एम के c नी किंमत केटली थशे 126 थशे। क्लियर।